પાછો આવી જા બેટા અક્ષય, તરત પાછો આવી જા, નહીં તો આ સ્ત્રી મને ઠંડીથી મારી નાખશે. મોબાઈલના સ્પીકરમાંથી આવતો અવાજ ભયંકર રીતે ધ્રુજી રહ્યો હતો, જાણે બોલનાર ખૂબ જ પીડામાં હોય અને ડરી રહ્યો હોય. આ મારા પિતાનો અવાજ હતો, જે હંમેશા પહાડની જેમ મજબૂત રહેતા હતા, પણ આજે તે બાળકોની જેમ રડી રહ્યા હતા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું કંઈક બોલવા માંગતો હતો, પૂછવા માંગતો હતો કે કઈ સ્ત્રી, મારી પત્ની તારા. પણ બીજી તરફથી માત્ર એક ડુસકાનો અવાજ આવ્યો અને પછી તરત જ ફોન કટ થઈ ગયો. મોબાઈલની સ્ક્રીન કાળી થઈ ગઈ, પણ મારા કાનોમાં તે શબ્દો ઓગળેલા કાચની જેમ ઉતરી ગયા હતા. બહાર બરફ વર્ષા થઈ રહી હતી, પણ મારા અસ્તિત્વમાં આગ લાગી ચૂકી હતી. મેં તરત જ ફરીથી નંબર ડાયલ કર્યો. ઘંટડી વાગતી રહી, પણ હવે કોઈએ ફોન ન ઉપાડ્યો. મારું હૃદય જાણે કોઈ અજાણ્યા ડરથી ડૂબવા લાગ્યું હતું. શું મારી એ પત્ની, જેને હું સારી સમજતો હતો, મારા ગયા પછી મારા વૃદ્ધ પિતા સાથે આ બધું કરી રહી હતી? પપ્પાની એ વાત કે આ મને ઠંડીથી મારી નાખશે, મારા મગજ પર હથોડાની જેમ વરસતી હતી. બાળપણ અને પિતાનો પ્રેમ. મારું નામ અક્ષય છે. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતા મને જીવન આપીને પોતે આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. મારા જીવનની શરૂઆતનો સમય મારી દાદીના આશ્રયમાં વીત્યો હતો. મને યાદ છે કે પિતા દિવસભર મહેનત મજૂરી માટે ઘરની બહાર રહેતા અને દાદી મને સાચવતા. ઘણીવાર રાતના સમયે જ્યારે પિતા થાકીને ઘરે પાછા ફરતા અને મારી પાસે આવીને સૂતા, ત્યારે દાદી તેમને સમજાવતા. મને તેમના એ શબ્દો આજે પણ યાદ છે, જ્યારે તેઓ કહેતા હતા કે બેટા વિવેક, તું હજી જુવાન છે, તું મારું માને તો બીજા લગ્ન કરી લે. હું હવે વૃદ્ધ થઈ ગઈ છું. મારાથી હવે ઘર અને બાળકની જવાબદારી નથી ઉઠાવાતી. જો કાલે હું મરી ગઈ તો આ માસૂમ બાળકનું શું થશે? પિતા હંમેશા એક જ જવાબ આપતા. તેમના અવાજમાં એક અજીબ ડર હતો. નહીં માં, હું બીજા લગ્ન નહીં કરી શકું. જો સાવકી માં આવી ગઈ તો ખબર નહીં મારા દીકરા સાથે કેવું વર્તન કરશે. મેં દુનિયામાં સાવકી માઓના ઘણા કિસ્સા સાંભળ્યા છે. હું મારા જીગરના ટુકડાને કોઈના રહેમ પર છોડી શકતો નથી. હું મારા દીકરા ખાતર મારી આખી જિંદગી દાવ પર લગાવી દઈશ, પણ તેને કોઈનો મોહતાજ નહીં બનવા દઉં. પિતાનો આ નિર્ણય અટલ હતો. તે મારા ખાતર પોતાની જુવાની, પોતાની ઈચ્છાઓ અને પોતાનો આરામ બધું જ બલિદાન કરવા તૈયાર હતા. પછી એ જ થયું જેનો ડર હતો. જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારે દાદી પણ મૃત્યુ પામી. હવે ઘરમાં માત્ર હું અને મારા પિતા જ રહી ગયા હતા. પિતા માટે આ સમય ખૂબ જ કઠિન હતો. તેમણે મને પાળી પોસીને મોટો કરવાની જવાબદારી પોતાના ખભા પર ઉઠાવી લીધી. તે સવારે વહેલા ઉઠીને મારા માટે નાસ્તો બનાવતા, મને નવડાવી ધોવડાવીને તૈયાર કરતા અને સ્કૂલે મોકલતા. મને સ્કૂલે મૂકીને તે સીધા પોતાના કામ પર ચાલ્યા જતા. આ દિવસોમાં પિતા એક ફેક્ટરીમાં મજૂરી કરતા હતા. તેમને કામની વચ્ચે બપોરે જમવા માટે થોડી વારનો બ્રેક મળતો હતો. તે ઈચ્છતા તો તે સમયે આરામ કરી શકતા હતા કે જમી શકતા હતા, પણ તે પોતાની ભૂખ શાંત કરવા બેસતા નહોતા. તે પોતાનું ખાવાનું છોડી દેતા અને ફેક્ટરીમાંથી સાયકલ ચલાવીને મારી સ્કૂલે આવતા, જેથી મને છૂટીના સમયે ઘરે મૂકી શકે. રસ્તામાં આવતા તે ઘણીવાર મારા માટે કોઈને કોઈ ખાવાની વસ્તુ લઈ લેતા, ક્યારેક કોઈ ફળ, ક્યારેક બિસ્કિટ. ઘરના દરવાજે પહોંચીને તે મને અંદર મોકલતા અને હંમેશા એક જ વાત કહેતા કે બેટા અક્ષય, દરવાજો સારી રીતે બંધ કરી લેજે અને અંદર જ બેસી રહેજે. કોઈ અજાણ્યા માટે દરવાજો ન ખોલતો અને પોતાનું ખૂબ ધ્યાન રાખજે. હું સાંજે વહેલો આવી જઈશ. જ્યાં સુધી તે સાંજે ઘરે પાછા ન ફરતા, તેમને કામ પર પણ મારી જ ચિંતા લાગી રહેતી અને તે વારંવાર ઘડિયાળ જોતા. પછી જેવી છૂટી થતી તે દોડતા ઘરે આવતા. હું દરવાજાની તિરાડમાંથી તેમનો રસ્તો જોતો રહેતો હતો. તે આવતા જ મને ગળે લગાવી લેતા અને પૂછતા કે મેં જમ્યું છે કે નહીં. તે પોતે ભૂખ્યા રહી લેતા, પણ મારી નાનીમાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખતા. તેમના આ બલિદાનોને જોઈને હું સમય પહેલાં જ મોટો થઈ ગયો. હું જિદ્દી નહોતો, કારણ કે હું જાણતો હતો કે મારા પિતા મારા માટે પોતાનું લોહી પસીનો એક કરી રહ્યા છે. મેં તે વખતે જ નક્કી કરી લીધું હતું કે હું મોટો થઈને મારા પિતાને દુનિયાની દરેક ખુશી આપીશ. સમયની સાથે સાથે હું એ બધી વાતોનો આદી થઈ ગયો હતો. પોતાનું ધ્યાન રાખવું અને ઘરની જવાબદારીઓ પણ હવે હું સમજવા લાગ્યો હતો. હું હવે એ 8 વર્ષનો બાળક નહોતો જેને પિતા દરેક પળ પોતાની નજર સામે રાખતા હતા. મેં એ સુધી અભ્યાસ કરી લીધો. પિતાની ઈચ્છા હતી કે હું આગળ ભણું અને મોટો ઓફિસર બનું, પણ હું હવે પિતાના કરચલી વાળા ચહેરા અને નબળા હાથોને વધુ મહેનત કરતા જોઈ શકતો નહોતો. પછી એક રાત જમ્યા પછી પિતા ખાટલા પર બેસીને હુક્કો પી રહ્યા હતા. ત્યારે મેં તેમની પાસે જઈને બેસવાની હિંમત કરી. મારા હૃદયમાં એક તોફાન હતું, પણ જીભ પર તેની ચાહત હતી. મેં ધીમેથી કહ્યું કે પપ્પા, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. પિતાએ હુક્કાની નળી એક તરફ મૂકી અને પ્રેમથી મારી તરફ જોયું. હા બેટા બોલ.
શું વાત છે? શું યુનિવર્સિટીના એડમિશન માટે પૈસા જોઈએ છે? મેં માથું નકારમાં હલાવ્યું અને તેમના હાથોને પોતાના હાથોમાં પકડી લીધા. નહીં પપ્પા, હું હવે વધુ ભણવા નથી માંગતો. હું ઈચ્છું છું કે હવે તમે આરામ કરો. તમે મારા માટે ખૂબ મહેનત કરી લીધી છે. હવે મારી વારી છે કે હું તમારા બધા દુઃખ દૂર કરું. પિતાના કપાળ પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી. તો શું કરીશ? ભણતર અધૂરું છોડી દઈશ? મેં કહ્યું કે પપ્પા, મેં ઈરાદો કર્યો છે કે હું બહાર કમાવા જઈશ. શર્મા અંકલનો દીકરો પણ દુબઈમાં છે. તેણે કહ્યું છે કે ત્યાં ખૂબ કામ છે. હું ત્યાં જઈને ખૂબ પૈસા કમાઈશ અને તમને દુનિયાની દરેક સુવિધા આપીશ. પિતા એકદમથી ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર ડર અને ગુસ્સાના ચિહ્નો હતા. નહીં અક્ષય, બિલકુલ નહીં બેટા. હું તને મારી નજરોથી દૂર નથી મોકલવા માંગતો. મને દોલત નથી જોઈતી. મને મારો દીકરો જોઈએ છે. પરદેશમાં એકલો કેવી રીતે રહીશ? ત્યાં કોઈ પોતાનું નથી હોતું. હું પણ મારી જગ્યાએથી ઊભો થઈ ગયો અને તેમને ખભાથી પકડીને બેસાડ્યા. પપ્પા, જીદ ન કરો. અહીં રહીને હું આખી જિંદગી મહેનત કરીશ તો પણ એટલું નહીં કમાઈ શકું કે આપણું ઘર બની શકે અને તમે શાંતિથી રહી શકો. તમારી પાસે જે જમા મૂડી છે તે મને આપી દો. હું વચન આપું છું કે થોડા વર્ષોમાં બધું બદલી દઈશ. આગળના ઘણા દિવસો અમારા ઘરમાં આ જ ચર્ચા ચાલતી રહી. પિતા મને બહાર મોકલવા તૈયાર નહોતા, પણ મેં ખાવા પીવાનું છોડી દીધું હતું. આખરે મારી જીદ અને મારા ઉજ્જવળ ભવિષ્ય ખાતર તેમણે હાર માની લીધી. જે દિવસે હું જઈ રહ્યો હતો, પિતાની હાલત જોવા જેવી હતી. તેમણે પોતાની જિંદગીભરની કમાણી મારા હાથો પર મૂકી દીધી હતી. આ એ પૈસા હતા જે તેમણે મારા લગ્ન અને મારા ભવિષ્ય માટે ભેગા કર્યા હતા. પિતાએ રડતા મને ગળે લગાવી લીધો અને બોલ્યા કે અક્ષય જાતો રહ્યો છે, પણ એક વાત યાદ રાખજે કે ત્યાં જઈને મને ભૂલી ન જતો. તું મારી આખી દુનિયા છે. રોજ મને ફોન કરજે અને તારું ખૂબ ધ્યાન રાખજે. મેં તેમના આંસુ લૂછ્યા અને હસતા કહ્યું કે પપ્પા, તમે ચિંતા ન કરો. હું બહુ જલ્દી તમારા માટે ઢગલાબંધ ખુશીઓ લઈને આવીશ. હું બહાર ચાલ્યો ગયો. ત્યાંની જિંદગી સરળ નહોતી. સખત મહેનત અને દિવસ રાત એક કરવા એ મારું મુકદ્દર બની ગયું. પણ જ્યારે પણ પગાર મળતો અને હું પૈસા ઘરે મોકલતો, ત્યારે બધો થાક ઉતરી જતો. પિતાને દરરોજ સવારે અને સાંજે કોલ કરતો. તેમનો અવાજ સાંભળીને મને શાંતિ મળતી હતી. 2 વર્ષ આ જ રીતે વીતી ગયા. જ્યારે હું પાછો ફર્યો ત્યારે ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. મેં ગામમાં એક શાનદાર ઘર બનાવી લીધું હતું. પિતા હવે કામ નહોતા કરતા, પણ ઘરે આરામથી રહેતા હતા. હું તેમને મના કરતો હતો કે તમે કોઈ પણ કામ ન કરો, કારણ કે હવે તેમનો દીકરો કમાવાવાળો હતો. મારી પાસે હવે સારું બેંક બેલેન્સ હતું અને રહેવા માટે શ્રેષ્ઠ ઘર. પિતાની આંખોમાં મારા માટે ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. એક સાંજે બેઠકમાં બેસીને અમે ચા પી રહ્યા હતા કે પિતાએ હસીને કહ્યું કે બેટા, ઘર તો બની ગયું, હવે તેને વસાવવાવાળીની પણ જરૂર છે. હું ઈચ્છું છું કે તારા લગ્ન કરાવી દઉં. મારે હવે વહુ લાવવી છે, જેથી ઘરમાં રોનક થાય અને કોઈ મારું અને તારું ધ્યાન રાખવાવાળું હોય. મેં હસતા હસતા માથું નમાવી દીધું. કહ્યું, તમારી મરજી પપ્પા, જ્યાં કહેશો હું લગ્ન કરી લઈશ. પિતાને મારા લગ્નની ચિંતા થવા લાગી હતી. તેમણે મારા માટે રિશ્તો શોધવાનું શરૂ કરી દીધું. થોડા જ સમયમાં તેમણે એક શરીફ કુટુંબની છોકરીને પસંદ કરી અને મારા લગ્ન નક્કી કરી દીધા. મને ખુશી હતી કે પિતા ખુશ છે. હું નહોતો જાણતો કે આ લગ્ન મારા જીવનમાં શું બદલાવ લાવવાના હતા, પણ તે વખતે બધું જ ખૂબ શાંતિપૂર્ણ લાગી રહ્યું હતું. લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ અને હું એક નવી જિંદગીની દહેલીજ પર પગ મૂકવાનો હતો. અને પછી તે દિવસ આવી ગયો જેની રાહ હતી. લગ્નનો હોબાળો સમાપ્ત થઈ ચૂક્યો હતો અને મહેમાનો ચાલ્યા ગયા હતા. રૂમમાં ખામોશી હતી, પણ મારા દિલમાં એક અજીબ હલચલ મચી રહી હતી. આ મારા જીવનનો એક નવો વળાંક હતો અને મારે પોતાને ખાતરી કરાવવાની હતી કે આ નવા વળાંકમાં મારા પિતાનું સ્થાન કોઈ પણ રીતે ઓછું ન થાય. મેં રૂમનો દરવાજો બંધ કર્યો અને તારા પાસે જઈને બેસી ગયો. તે દુલ્હનના જોડામાં સંકોચાઈને બેઠી હતી અને ઘૂંઘટ કાઢીને ચૂપ હતી. મેં ધીમેથી કહ્યું, તારા. તેણે પોતાનો ચહેરો ઉપર ઉઠાવ્યો. તેની આંખોમાં શરમ અને ગભરાહટ બંને હતા. મેં ગંભીરતાથી વાત શરૂ કરી કે જો તારા, આજે તું આ ઘરમાં આવી છે અને આ ઘર હવે તારું છે. પણ હું તને એક વાત બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું, કારણ કે હું ઈચ્છું છું કે તું આ વાતની ગાંઠ વાળી લે. તારાએ સવાલ ભરેલી નજરોથી મારી તરફ જોયું અને બોલી કે જી કહો, હું સાંભળી રહી છું. મેં લાંબો શ્વાસ લીધો અને મારા દિલની વાત જીભ પર લાવ્યો કે હું મારા પિતાને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતા આ દુનિયામાંથી ચાલી ગઈ હતી. મને માનો પ્રેમ નસીબ ન થયો. મારા પિતાએ મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે. તેમણે પોતાની જુવાની, પોતાનું સુખ અને પોતાની ખુશીઓ માત્ર એટલા માટે કુરબાન કરી દીધી કે મને કોઈ વસ્તુની કમી ન થાય. મારા અવાજમાં ભીનાશ તરવા લાગી હતી. મેં મારી વાત ચાલુ રાખી. આજે જો હું આ જગ્યા પર છું,
આ ઘર, આ ઇજ્જત, આ બધું તેમની જ મહેનત અને બલિદાનોનું પરિણામ છે. તેમણે બીજા લગ્ન માત્ર એ ડરથી નહોતા કર્યા કે ક્યાંક સાવકીમાં મારી સાથે ખરાબ વર્તન ન કરે. એટલા માટે જો તું ઈચ્છે છે કે હું તારાથી ખુશ રહું અને આપણો આ સંબંધ સુંદર બની રહે, તો તારે બસ એક કામ કરવું પડશે. તારાએ મારો હાથ પકડી લીધો અને બહુ નરમ અવાજમાં બોલી કે તમે શું કહેવા માંગો છો? હું સમજી રહી છું, તમે ઈચ્છો છો કે હું પપ્પાજીનું ખૂબ ધ્યાન રાખું. નહીં, મેં માથું હામાં હલાવ્યું કે હા, તારે આ ઘરમાં વહુ બનીને નહીં, પણ તેમની દીકરી બનીને રહેવું પડશે. તેમને ક્યારેય અહેસાસ ન થવો જોઈએ કે તેમનો દીકરો લગ્ન પછી બદલાઈ ગયો, કે તેમનું મહત્વ ઓછું થઈ ગયું છે. મારા માટે મારી ખુશી કરતાં તેમનો આરામ જરૂરી છે. જો તેમને જરા પણ તકલીફ થઈ તો હું બરદાસ્ત નહીં કરી શકું. તારાના ચહેરા પર એક સંતોષભરી મુસ્કાન આવી ગઈ. તેણે મારા હાથો પર પોતાની પકડ મજબૂત કરી અને બોલી કે તમે બિલકુલ ચિંતા ન કરો. હું જાણું છું કે મમ્મી પપ્પાનું શું સ્થાન હોય છે. આજથી તે તમારા નહીં પણ મારા પણ પિતા છે. હું તેમનું એ જ રીતે ધ્યાન રાખીશ જે રીતે તમે રાખો છો, બલકે કોશિશ કરીશ કે તમારા કરતાં પણ વધારે તેમનું ધ્યાન રાખવું. પાપાજી, હવે મારી જવાબદારી છે અને હું તેમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. તેની વાત સાંભળીને મારા દિલ પરથી જાણે બોજ ઉતરી ગયો હતો. હું નિશ્ચિત થઈ ગયો, કારણ કે તેના અવાજમાં સચ્ચાઈ હતી અને આંખોમાં ઈમાનદારી હતી. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી તો તારા રૂમમાં નહોતી. હું ગભરાઈ ગયો. ગભરાઈને બહાર આવ્યો તો જોયું કે તે કિચનમાં નાસ્તો બનાવી રહી હતી. હું બેઠકમાં આવ્યો તો જોયું કે પિતા ખાટલા પર બેસીને હસી રહ્યા હતા. તેમના હાથમાં ચાનો કપ હતો. પિતાએ મને જોતાં જ ધીમેથી કહ્યું કે અક્ષય બેટા, જો મારી વહુ કેટલી સારી છે. મારે તો ઉઠીને માગવું પણ ન પડ્યું. તે સવારે વહેલી ઉઠી અને મારા જાગતા પહેલાં જ મારા માટે ગરમ ચા લઈને આવી. મેં તારા તરફ જોયું જે ટ્રેમાં નાસ્તો લઈને આવી રહી હતી. તેણે હસીને પિતાની સામે નાસ્તો મૂક્યો અને બોલી કે પિતાજી, આ ખાવો. મેં ખાસ તમારા માટે નરમ બનાવ્યો છે, જેથી તમને ચાવવામાં તકલીફ ન થાય. મારું દિલ ખૂબ ખુશ થયું. આ એ જ દ્રશ્ય હતું જેનું હું સ્વપ્ન જોતો હતો. પિતાના ચહેરા પર તે શાંતિ હતી જે હું હંમેશાથી જોવા માંગતો હતો. તારા ખરેખર પોતાના વાયદાની પાકી નીકળી હતી. દિવસો વીતવા લાગ્યા અને તારાએ ઘરનો બધો વહીવટ સંભાળી લીધો. પિતાને આદત હતી કે તે સવારે ઉઠીને ચા પીતા હતા અને પછી તેમને થોડી શાંતિ મળતી. તે તેમનું ધ્યાન રાખતી. બપોરના સમયે તેમને ખાવાનું આપતી અને તેમની દવાઓનું ધ્યાન રાખતી. હવે હું મનમાં વિચારતો કે હું કેટલો નસીબદાર છું. મારી પાછળની ચિંતા સમાપ્ત થઈ ગઈ હતી. પિતાનું એકલવાયાપણું પણ સમાપ્ત થઈ ગયું અને હવે વૃદ્ધાવસ્થામાં તે ખરેખર આરામ કરી રહ્યા હતા. તારાએ તેમને એ દીકરીનો પ્રેમ આપ્યો જેની કમી કદાચ તે હંમેશા અનુભવતા હતા. થોડા સમય પછી મારે ફરીથી બહાર દુબઈ કામ કરવા જવાની તૈયારી કરવાની હતી. મારી રજાઓ સમાપ્ત થઈ રહી હતી અને મારે પાછી મારી નોકરી પર જવાનું હતું. પહેલાં જ્યારે હું જતો હતો તો મારું દિલ અહીં જ અટકેલું રહેતું હતું કે પિતા એકલા થઈ ગયા, જમ્યા હશે કે નહીં જમ્યા હોય. પણ આ વખતે પરિસ્થિતિઓ કંઈક અલગ હતી. જવાનાથી એક રાત પહેલાં હું અને તારા રૂમમાં પેકિંગ કરી રહ્યા હતા. મેં તારાને કહ્યું કે તારા, હું કાલે જઈ રહ્યો છું. મને હવે એ ચિંતા નથી જે પહેલાં થતી હતી. મને તારા પર પૂરો ભરોસો છે. તારાએ કપડાં વાળીને કહ્યું કે તમે બસ શાંતિથી જાઓ અને તમારા કામ પર ધ્યાન આપો. ઘરની અને પપ્પાની ચિંતા મારા પર છોડી દો. હું તેમને ક્યારેય એકલાપણું મહેસૂસ નહીં થવા દઉં. બીજી સવારે જવાના સમયે પિતાની આંખોમાં આંસુ હતા, પણ તે સંતોષથી પણ હતા. તેમણે મને ગળે લગાવી લીધો અને આશીર્વાદ આપ્યો કે જા બેટા, ઉપરવાળો તને ખૂબ તરક્કી આપે. મને હવે તારી ફિકર નથી, કારણ કે વહુએ મને ખૂબ સંભાળી લીધો છે. તું બસ મહેનત કર અને તારું ધ્યાન રાખ. મેં પિતાનો હાથ ચૂમી લીધો અને પછી તારા તરફ જોયું. તેણે આંખોમાં મને ખાતરી આપી કે બધું બરાબર છે. હું ઘરેથી નીકળ્યો તો મારું દિલ હલકું હતું. હું જાણતો હતો કે પાછળ મારા પિતા સારી રીતે સુરક્ષિત છે. મને શું ખબર હતી કે તકદીરે મારા માટે શું લખી રાખ્યું છે અને આ શાંતિ આવનારા સમયમાં કોઈ તોફાનની આશંકા સાબિત થશે. હું પાછો પરદેશ આવી ગયો હતો અને અહીં આવીને મારા કામમાં લાગી ગયો. હવે મારા દિલ દિમાગ પર એ પહેલો બોજ નહોતો જે લગ્ન પહેલાં થતો હતો. પહેલાં જ્યારે હું કામ પર હતો ત્યારે મારું ધ્યાન બસ ઘર તરફ લાગેલું રહેતું કે પિતાએ જમ્યું હશે કે નહીં, કે તે એકલા હશે, ઉદાસ હશે. પણ હવે મને ખાતરી હતી કે મારી પાછળ તારા હાજર છે જે તેમને એકલવાયાપણું મહેસૂસ નહીં થવા દે. શરૂઆતમાં બધું ખૂબ સામાન્ય રીતે ચાલતું રહ્યું. હું રોજ ડ્યુટી પૂરી કરીને મારા રૂમમાં આવતો અને સૌથી પહેલાં ઘરે ફોન કરતો. બીજી તરફથી તારા ફોન ઉઠાવતી અને મને ઘરના સમાચાર આપતી. એક દિવસ મેં ફોન કર્યો તો તારાનો અવાજ ખૂબ ખુશ હતો. હેલો, કેમ છો તમે? મેં પણ હસતા જવાબ આપ્યો કે હું ઠીક છું. તું કહે ઘરમાં બધું ઠીક છે?
પાપાની તબિયત કેવી છે? તારાએ તરત જવાબ આપ્યો કે તમે બિલકુલ નિશ્ચિત રહો, પાપાજી બિલકુલ ઠીક છે. હમણાં થોડી વાર પહેલાં જ મેં તેમને જમાડ્યા છે અને હવે આરામ કરી રહ્યા છે. તે તમને ખૂબ યાદ કરે છે, જરા વાત તો કરાવ તેમની સાથે. મેં તેને કહ્યું. તારા ફોન પિતા પાસે લઈ ગઈ. પિતાનો નબળો અવાજ મારા કાનોમાં પડ્યો. અક્ષય બેટા કેમ છે? હું ઠીક છું પાપા. તમારી તબિયત કેવી છે? વહુ તમારું ધ્યાન રાખે છે કે નહીં? મેં તેમને જાણી જોઈને પૂછ્યું, જેથી મને પણ સંતોષ થઈ જાય. પિતાએ પૂરી શાંતિથી જવાબ આપ્યો કે બેટા ઉપરવાળો તારું ભલું કરે. તે મારી વૃદ્ધાવસ્થાની લાકડી મજબૂત કરી દીધી. વહુ મારું ખૂબ ધ્યાન રાખે છે, સમયસર દવા આપે છે, સમયસર જમવાનું આપે છે. મારે તો હવે મારા કામ જાતે કરવા પણ નથી પડતા. પિતાની આ વાતો સાંભળીને મારું હૃદય ગર્વથી પહોળું થઈ જતું અને હું વધુ દિલ લગાવીને મહેનત કરવા લાગ્યો. આ જ રીતે દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા. 2 વર્ષનો સમય પલક ઝપકતા જ વીતી ગયો. 2 વર્ષ પછી જ્યારે રજા પર પાછો ગયો તો ત્યાંનું દ્રશ્ય જોઈને મને ખૂબ શાંતિ મળી. મારું ઘર સાફ સુથરું હતું અને દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે મૂકેલી હતી. પિતા પહેલાં કરતાં વધુ વૃદ્ધ થઈ ગયા હતા. તેમના વાળમાં સફેદાઈ વધુ વધી ગઈ હતી અને ચહેરા પર કરચલીઓ વધુ ઊંડી થઈ ગઈ હતી, પણ તેમની આંખોમાં શાંતિ હતી. એક સાંજે પિતા પાસે બેઠો હું તેમના પગ દબાવી રહ્યો હતો કે પિતાએ મારો હાથ પકડી લીધો. અક્ષય બસ કર બેટા, તું થાકી ગયો હોય, સફરથી આવ્યો છે. મેં તેમના હાથને ચૂમી લીધો અને કહ્યું કે પપ્પા હું નથી થાક્યો. તમે જણાવો, કોઈ તકલીફ તો નથી ને? પિતાએ ટેકો લેતા કહ્યું કે તકલીફ તો હવે વૃદ્ધાવસ્થાનો હિસ્સો છે બેટા. હાડકાં નબળા થઈ ગયા છે અને શરીર હવે સાથ નથી દેતું, પણ તારી પત્નીએ મને સંભાળી રાખ્યો છે. જો આ ન હોત તો કદાચ હું અત્યાર સુધી પથારીમાંથી ન ઉઠી શક્યો હોત. તે ક્ષણે મને મારી પત્ની પર ખૂબ જ પ્રેમ આવ્યો. મેં તે રજા દરમિયાન તારા માટે ઘણા તોહફા ખરીદ્યા હતા અને તેનો આભાર માન્યો હતો. તેણે મારા ગયા પછી મારા પિતાને ખૂબ સંભાળ્યા હતા. રજા પૂરી થઈ અને હું ફરીથી દુબઈ પાછો ફર્યો, પણ આ વખતે પિતાની તબિયત ઝડપથી બગડવા લાગી હતી. પિતા અવારનવાર બીમાર રહેવા લાગ્યા હતા. ક્યારેક સાંધાનો દુખાવો અને ક્યારેક છાતીમાં તકલીફ. હું દર મહિને તેમને પૈસા મોકલતો અને તારાને ફોન પર કહેતો કે જો તારા પપ્પાની તબિયત મારા માટે સૌથી વધુ વહાલી છે. તું પૈસાની પરવા બિલકુલ ન કરતી. જે ડૉક્ટરને પણ બતાવવાનું હોય, જે ટેસ્ટ કરાવવાના હોય તરત કરાવો. હું અહીં એટલા માટે જ બેઠો છું કે પૈસા મોકલી શકું. તારા મને દર વખતે શાંતિ આપતી કે તમે પરેશાન ન થાવો. અક્ષય, હું તેમને શહેરના સૌથી સારા ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે કેટલીક દવાઓ આપી છે અને કહ્યું છે કે નબળાઈ છે, સારો ખોરાક અને આરામથી ઠીક થઈ જશે. દવા તો સમયસર આપી જ રહી છું. નહીં, મેં ચિંતાપૂર્વક કહ્યું કે એક સમયની પણ દવા ન છોડતી. ડૉક્ટરે જે ફળ અને જ્યુસ બતાવ્યા છે તે પણ તેમને આપી રહી છે. હા, તમે બસ ત્યાં તમારા કામ પર ધ્યાન આપો અને તમારું ધ્યાન રાખો. અહીં બધું મારા હવાલે કરી દો. મને હવે મારી પત્ની પર એટલો બધો ભરોસો થઈ ગયો હતો કે તે જે પણ કહેતી હું માની લેતો. તે કહેતી કે ડૉક્ટરની ફી વધારે છે, હું તરત પૈસા મોકલી દેતો. તે કહેતી કે પિતા માટે નવો પલંગ જોઈએ, હું તરત જ વ્યવસ્થા કરી દેતો. મારા સામે પણ તારા પિતાનું ખૂબ ધ્યાન રાખતી હતી અને પિતા પણ હંમેશા એમ જ કહેતા કે મારી વહુ ખૂબ સારી છે. હું સમજી રહ્યો હતો કે મેં મારી જવાબદારી પૂરી કરી દીધી છે. હું પૈસા મોકલી રહ્યો હતો અને મારી પત્ની તેમનું ધ્યાન રાખી રહી હતી, પણ મને નહોતી ખબર કે પરદેશમાં બેસીને માણસ જે તસવીર જોઈ રહ્યો હોય છે, હકીકત તેનાથી કંઈક અલગ હોય છે. થોડો સમય આ જ રીતે વીતતો ગયો. હું પૈસા મોકલતો રહ્યો અને તારા મને પિતાની તબિયતનો રિપોર્ટ આપતી રહી, પણ દર વખતે પછી ધીમે ધીમે એક અજીબ સિલસિલો શરૂ થઈ ગયો. પહેલાં હું જ્યારે પણ કોલ કરતો હતો તો પિતા સાથે 2-4 મિનિટ વાત થઈ જતી હતી, પણ હવે ઘણા દિવસો વીતી ગયા હતા. મારા પિતા સાથે વાત જ નહોતી થઈ રહી. એક સાંજે મેં ડ્યુટી પરથી પાછો આવીને ઘરે ફોન કર્યો. ઘંટડી વાગતી રહી અને પછી તારાએ ફોન ઉઠાવ્યો. હેલો, બધું ઠીક છે? આજે આટલી મોડી કેમ ફોન ઉઠાવ્યો? મેં પૂછપરછથી પૂછ્યું. તારાના અવાજમાં ગભરાટ હતી. હું જરા કિચનમાં હતી, હાથ ભીના હતા, બસ એટલા માટે મોડું થઈ ગયું. તમે કહો કેમ છો? હું ઠીક છું. તું જરા પપ્પા સાથે જા, મારે તેમની સાથે વાત કરવી છે. આજકાલ બધું કામને કારણે ટાઈમ જ નહોતો મળતો, તો વિચાર્યું કે આજે જલ્દીથી વાત કરી લઉં. મેં કહ્યું તો બીજી તરફથી થોડી ક્ષણો ખામોશી રહી. પછી તારા બોલી કે અક્ષય, પપ્પાજી તો હજી સૂઈ ગયા છે. ડૉક્ટરે જે નવી દવા આપી છે તેમાં ઊંઘ વધારે આવે છે. તે દવા ખાતા જ ઊંડી ઊંઘમાં સૂઈ જાય છે. હમણાં જગાડવા ઠીક નહીં રહે. મેં નિરાશાથી કહ્યું કે સારું ચાલો, કોઈ વાંધો નહીં.
આરામ કરવા દો તેમને. જ્યારે તે જાગી જાય તો મને મિસ કોલ કરી દેજે, હું અહીંથી કોલ કરી લઈશ. પણ તે દિવસે કોઈ પણ મિસ કોલ ન આવ્યો. બીજા દિવસે મેં ફરીથી ફોન કર્યો. તારા, હવે તો પપ્પા જાગી ગયા હશે ને? વાત કરાવી દે જરા. તારાએ તરત જવાબ આપ્યો કે અરે હજી તો તે જમી રહ્યા છે. તમને ખબર છે ને તેમને ભૂખ જલ્દી લાગે છે, તો ખાતી વખતે કેવી રીતે વાત કરશે? હું તેમને વચ્ચે ડિસ્ટર્બ નથી કરી શકતી, તેમનું ધ્યાન ભટકી જશે. વળી તે હવે બહુ ઓછું ખાય છે, બહુ નબળા થઈ રહ્યા છે. મેં ચૂપચાપ ફોન બંધ કરી દીધો. મારા દિમાગમાં એક અજીબ બેચેની ઉઠવા લાગી હતી. ક્યારેક તે સૂઈ રહ્યા હોય તો ક્યારેક તે કંઈક ને કંઈક કરી રહ્યા હોય. હવે આ સંયોગ એક બે વારનો ન તો હોઈ શકે, પણ હવે આ રોજનું રૂટીન બનતું જઈ રહ્યું હતું. આમ જ એક અઠવાડિયું વધુ વીતી ગયું. મારો સંયમ હવે જવાબ આપવા લાગ્યો હતો. મેં ગુસ્સાથી તારાને ફોન કર્યો કે જો તારા, મને બહાના નથી જોઈતા. હમણાં અને આજ વખતે પપ્પા પાસે જા અને તેમની સાથે મારી વાત કરાવ. મારે તેમનો અવાજ સાંભળવો છે. મને આટલા દિવસો થઈ ગયા તેમની સાથે વાત કર્યા. તે મારાથી નારાજ છે કે શું? કે પછી તું કોઈ વાત છુપાવી રહી છે? તારાનો અવાજ ડરમસ થઈ ગયો. શું તમે મારા પર શક કરી રહ્યા છો અક્ષય? હું અહીં દિવસ રાત એક કરીને તમારા પિતાનું ધ્યાન રાખી રહી છું, અને તમે ત્યાં બેસીને મારા પર જ આરોપ લગાવી રહ્યા છો કે હું વાત નથી કરાવતી. મેં નરમાઈથી કહ્યું કે નહીં, હું શક નથી કરી રહ્યો તારા. બસ દિલ પરેશાન છે. પિતા છે તે મારા, ચિંતા થાય છે. તારાએ ભાવનાત્મક અંદાજમાં કહ્યું કે હું જાણું છું કે તે તમારા પિતા છે, પણ તમે ભૂલી ગયા કે મેં શું વાયદો કર્યો હતો. તે હવે તમારા કરતાં વધારે મારા પિતા છે. હું તેમને સગી દીકરીઓ કરતાં પણ વધારે તેમનું ધ્યાન રાખું છું. તેમને જરા પણ તકલીફ હોય તો મારો જીવ નીકળી જાય છે. જો હું તમને કહી રહી છું કે તે ઠીક છે, તો પછી તે બિલકુલ ઠીક છે. બસ બીમારી અને વૃદ્ધાવસ્થાને કારણે ચીડિયા થઈ ગયા છે. વાત કરવાનો મૂડ નથી હોતો તેમનો. હું જબરજસ્તી તો નથી કરી શકતી ને? તેની વાતોએ મને ફરીથી લાજવાબ કરી દીધો. મને પોતાની જ વિચારસરણી પર શરમ આવવા લાગી હતી કે હું નકામો જ મારી પત્ની પર શક કરી રહ્યો છું. મેં તેની માફી માંગતા કહ્યું કે મને માફ કરી દે તારા. હું અહીં એકલો છું ને, એટલે 100 પ્રકારની વાતો મારા મગજમાં આવતી રહે છે. એટલા માટે કહી દીધું. મને તારા પર પૂરો ભરોસો છે. બસ તેમનું ધ્યાન રાખજે. તારાએ મને દિલાસો આપ્યો અને કહ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો. પાપાજી મારી પાસે ખૂબ સારી રીતે રહી રહ્યા છે. તમે બસ તમારી કમાણી પર ધ્યાન આપો, જેથી તેમના ઈલાજમાં કોઈ કમી ન રહે. ડૉક્ટરે કેટલા મોંઘા ઇન્જેક્શન લખી આપ્યા છે, તેથી વધુ પૈસાની જરૂર પડશે. મેં તરત કહ્યું કે પૈસાની ચિંતા ન કર, હું કાલે જ વધુ પૈસા મોકલી દઈશ. બસ પાપાને તકલીફ ન થવી જોઈએ. ફોન બંધ કર્યા પછી મને થોડી શાંતિ તો થઈ, પણ દિલના કોઈ ખૂણામાં એક આંચકો લાગ્યો. તારાની વાતો સાચી હતી, પણ પાપાની ખામોશી મને અંદરથી ખાઈ રહી હતી. એ પિતા જે એક દિવસ પણ મારો અવાજ સાંભળ્યા વગર નહોતા રહી શકતા, તે હવે અઠવાડિયાઓથી ચૂપ કેવી રીતે રહી શકે? શું ખરેખર દવાઓની અસર હતી કે મામલો કંઈક બીજો હતો? મેં પોતાને જબરજસ્તી સમજાવ્યું કે બધું ઠીક છે, પણ કુદરત કંઈક બીજો જ નિર્ણય લઈ ચૂકી હતી, અને હકીકત ખૂબ જ જલ્દી ખોફનાક સ્વરૂપમાં મારી સામે આવવાની હતી. રાતના છેલ્લા પહરમાં મોબાઈલની ઘંટડીએ મને ઊંઘમાંથી જગાડી દીધો. મેં હળબડાઈને સાઈડ ટેબલ પર જોયું તો તારાનો નંબર ઝગમગી રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ પાપાની તબિયત ખરાબ થઈ હશે અથવા તારાને કોઈ ઇમરજન્સી હશે. મેં તરત જ કોલ રિસીવ કર્યો. હેલો તારા, બધું ઠીક તો છે? આટલી રાતે કોલ કર્યો? મેં ગભરાહટમાં પૂછ્યું. બીજી તરફથી તારાનો અવાજ નહીં, પણ કોઈના ભારે અને હાંફતા શ્વાસોનો અવાજ આવી રહ્યો હતો. હેલો, કોણ છે? તારા, બોલ, મેં મોટા અવાજે પૂછ્યું. પછી એક નબળો અને ધ્રુજતો અવાજ મારા કાનો સાથે અથડાયો. આ અવાજ મારા પિતાનો હતો. અક્ષય, શું આ તું છે? મારી આંખોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું. જી પપ્પાજી, હું છું. તમે કેમ છો? તમારી પાસે તારાનો ફોન ક્યાંથી આવ્યો? અને તમારો અવાજ આટલો કેમ ધ્રુજી રહ્યો છે? પિતાના અવાજમાં ખૂબ જ ડર અને દર્દ હતું, જાણે તે જિંદગીની ભીખ માગી રહ્યા હોય. પાછો આવી જા બેટા, તરત પાછો આવી જા, નહીં તો આ વહુ મને ઠંડીથી મારી નાખશે. તેણે મારી પાસેથી બધું છીનવી લીધું. મને બચાવી લે બેટા, નહીં તો હું નહીં બચું. એકદમ કોલ કટ થઈ ગયો. હું દંગ રહી ગયો. મારા દિમાગમાં ધડાકા થવા લાગ્યા હતા. પપ્પાના શબ્દો મારા કાનોમાં ગૂંજી રહ્યા હતા કે આ વહુ મને ઠંડીથી મારી નાખશે. મને કંઈ પણ સમજાઈ રહ્યું નહોતું કે આ બધું શું છે. શું તારા ખરેખર મારા પિતા પર જુલમ કરી રહી હતી? શું મારી આટલી સેવા કરનારી પત્ની મારા ગયા પછી આવી બની ગઈ હતી? મેં પાગલોની જેમ ફરીથી નંબર ડાયલ કર્યો. ઘંટડી વાગતી રહી, પણ કોઈએ ફોન ન ઉઠાવ્યો. મેં ત્રીજી વાર પણ કોલ કર્યો તો નંબર બંધ આવવા લાગ્યો. મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. મારા કપાળે પરસેવો આવી ગયો. હું રૂમમાં આમ તેમ ફરવા લાગ્યો કે આ ન થઈ શકે. તારા આવું ન કરી શકે. જરૂર પપ્પાને કોઈ ગેરસમજ થઈ હશે, અથવા
તે બીમારીમાં બકી રહ્યા હશે. મેં પોતાને દિલાસો આપવાની કોશિશ કરી, પણ ફરીથી એ વાત મારા દિમાગ પર હથોડાની જેમ વરસવા લાગી કે વહુ મને ઠંડીથી મારી નાખશે. પપ્પાએ આવું કેમ કહ્યું? શું તેમને ઠંડી લાગતી હતી અને તારાએ હીટર બંધ કરી દીધું હતું કે તેમને કપડાં આપવામાં આવતા નહોતા? મેં નિર્ણય કર્યો કે હવે મારે એક ક્ષણ પણ બગાડવી ન જોઈએ. મેં તરત જ ટ્રાવેલ એજન્ટને કોલ કર્યો અને ઘરે જવાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી. મારું હૃદય ખૂબ જ પરેશાન થઈ ગયું હતું. હું વિચારી રહ્યો હતો કે ખરેખર મારે પાપા પાસે જવું જોઈએ. ન જાણે કેમ દિલ વિચારવા મજબૂર થઈ રહ્યું હતું કે પાપા ઠીક નથી અથવા પાપા સાથે કંઈક બહુ ખોટું થવાનું છે. મારી તૈયારી લગભગ પૂરી થઈ ચૂકી હતી. ત્યારે અચાનક મારા પિતરાઈ ભાઈ વિમલનો કોલ આવ્યો. મેં ફોન ઉઠાવ્યો તો તે ખરાબ રીતે રડી રહ્યો હતો. હેલો અક્ષય ભાઈ, તેનો અવાજ ડુસકામાં ડૂબેલો હતો. હા વિમલ, શું થયું? તું કેમ રડી રહ્યો છે? બધું ઠીક તો છે ને? મારું દિલ ફફડી ઉઠ્યું. પિતરાઈ ભાઈએ રડતા કહ્યું કે મારી વાત સાંભળીને હિંમત રાખજે ભાઈ, તું પાછો આવી જા. તારા પપ્પા પણ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સમાચાર સાંભળવાની જ વાર હતી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મોબાઈલ મારા હાથમાંથી પડી ગયો. મારા પિતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. મને આ સમયે વિશ્વાસ નહોતો આવી રહ્યો. મને અહીં સંભાળવા વાળું કોઈ નહોતું. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારા પોતાના અસ્તિત્વમાંથી મારો આત્મા નીકળી ગયો હોય. મારા પિતા, જેમણે આખી જિંદગી મારા પર પોતાની જુવાની વેડફી દીધી, આજે પોતે કોઈ જાલિમના જુલમનો ભોગ બની ગયા હતા. પાપાના તે છેલ્લા શબ્દો વારંવાર મારા કાનોમાં ગુંજી રહ્યા હતા કે પાછો આવી જા બેટા, નહીં તો વહુ મને ઠંડીથી મારી નાખશે. દુઃખની જગ્યાએ હવે મારામાં ગુસ્સાએ સ્થાન લઈ લીધું હતું. મને મારી પત્ની પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મારું લોહી ઉકળી રહ્યું હતું. મેં દિવાલ પર મુક્કો માર્યો અને ચીસો પાડવા લાગ્યો કે હું તને છોડીશ નહીં. તે મારા ભરોસાનો આ બદલો આપ્યો અને મારા પપ્પાને જાનથી મારી નાખ્યા. હું આવી રહ્યો છું અને તને તારા કર્મોની સજા આપીશ. હું તને તલાક આપી દઈશ. અને મેં મારો બેગ ઉઠાવ્યો અને એરપોર્ટ તરફ ભાગવા લાગ્યો. રસ્તા પર મારી આંખો સામે પાપાનો હસતો ચહેરો અને તારાનું માસૂમ રૂપ ફરતું રહ્યું. નફરતની આગ મારી નસોમાં દોડી રહી હતી. મને નહોતી ખબર કે ઘરે પહોંચીને મારો સામનો કોની સાથે થવાનો છે, કઈ મુશ્કેલી સાથે થવાનો છે, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું મારા પાપાના ગુનેગારને ક્યારેય માફ નહીં કરું, ભલે તે મારી પોતાની પત્ની કેમ ન હોય. ગાડી જેવી ગલીમાં દાખલ થઈ ત્યાં હાજર લોકોની ભીડ જોઈને મારો શ્વાસ રૂંઘાવા લાગ્યો હતો. ઘરની બહાર તંબુ લાગેલું હતું અને દરવાજો ખુલ્લો હતો. હું લથડતા પગલે ગાડીમાંથી ઉતર્યો અને દીવાનાની જેમ અંદરની તરફ દોડ્યો. બેઠકમાં દાખલ થતાં જ મારી નજર એ ખાટલા પર પડી જેના પર સફેદ ચાદરમાં લપેટાયું એક અસ્તિત્વ હાજર હતું. આ મારા પિતા હતા. મારી આખી દુનિયા ત્યાં શાંત પડી હતી. મેં એક નજર આસપાસ જોઈ. આખા ઘરમાં કોહરામ મચેલો હતો. સ્ત્રીઓની ચીસોએ માહોલને ખૂબ જ શોકપૂર્ણ બનાવી દીધો હતો. અચાનક મારી નજર ખાટલાના માથા પાસે બેઠેલી તારા પર પડી. તે જમીન પર બેસીને રડીને હલકાન થઈ રહી હતી. તેની આંખો સૂજેલી હતી અને ચહેરો આંસુઓથી ભીનો હતો. તેને જોતા જ મારા તન બદનમાં આગ લાગી ગઈ. પાપાની એ વાત મારા દિમાગમાં ફરવા લાગી કે વહુ મને ઠંડીથી મારી નાખશે. મને લાગ્યું કે આ સ્ત્રી હવે મગરના આંસુ વહાવી રહી છે. અસલી ગુનેગાર આ જ છે. મેં મુઠ્ઠીઓ વાળી અને ગુસ્સાથી તેની તરફ પગલાં ભર્યા. મારું દિલ થઈ રહ્યું હતું કે અત્યારે જ તેનો ગિરેબાન પકડી લઉં અને પૂછું કે મારા પાપા સાથે આવું કેમ કર્યું. હું બસ તેના પર ઝપટવા જઈ રહ્યો હતો કે કોઈએ મને મજબૂતીથી પાછળથી પકડી લીધો. આ મારો પિતરાઈ ભાઈ વિમલ હતો. તેણે મને પકડી લીધો અને મારા કાનમાં બોલ્યો કે અક્ષય, હોશમાં આવ. આ તું શું કરી રહ્યો છે? જોતો નથી અડધી મૂકેલી છે? આ સમય લડાઈ ઝઘડાનો નથી. પોતાને સંભાળ. મેં ગુસ્સામાં પોતાને છોડાવવાની કોશિશ કરી અને દાંત પીસતા કહ્યું કે મને છોડી દે વિમલ. તું નથી જાણતો કે આ સ્ત્રીએ શું કર્યું છે. આ મારા પાપાની ગુનેગાર છે. હું તેને જીવતી નહીં છોડું. હું અત્યારે જ બધાની સામે તેનો તમાશો બનાવીશ. વિમલે મને શક્તિથી રોક્યો અને ધીમા અવાજમાં સમજાવ્યું, તું અત્યારે ભાવુક થઈ રહ્યો છે કારણ કે આઘાત ખૂબ ઊંડો છે. લોકો શું કહેશે? શાંત થઈ જા અક્ષય અને પાપા પાસે બેસ. પછી જે કરવું હોય તે કરી લેજે. અત્યારે આવું ન કર. હું લાચારીથી ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયો. મારી નજર તારા પર જ ટકેલી હતી જે પાપાની લાશને વળગીને રડી રહી હતી. તે દીવાનાની જેમ પાપાના પગને ચૂમી રહી હતી અને પછી તેણે જે શબ્દો કહ્યા તેણે મને ચોંકાવી દીધો. તારા ડુસકાની વચ્ચે રડતા કહી રહી હતી કે પાપાજી, મને માફ કરી દો. હું તમારી ગુનેગાર છું. હું તમને બચાવી ન શકી. હું બહુ મજબૂર થઈ ગઈ હતી, પણ હું તમને વચન આપું છું કે હું તમારો બદલો જરૂર લઈશ.
જેણે પણ તમારી સાથે જુલમ કર્યો છે હું તેને ક્યારે માફ નહીં કરું. હું તેનો ચહેરો બધાની સામે લાવીશ. મને તેની વાત પર ખૂબ આશ્ચર્ય થયું. બદલો? આ કોની પાસેથી બદલો લેવાની વાત કરી રહી છે? ગુનેગાર તો તે પોતે છે. શું તે પોતાને બચાવવા માટે નાટક કરી રહી છે? મેં નફરતથી વિચાર્યું, જરૂર આ લોકોની હમદર્દી મેળવવા માટે આવું કરી રહી છે, જેથી કોઈને તેના પર શંકા ન થાય. મેં નફરતથી મોં ફેરવી લીધું. હું તેની શકલ પણ જોવા નહોતો માંગતો. થોડી વાર પછી મોહલ્લાના વડીલો મારી પાસે આવ્યા અને વાતો કરવા લાગ્યા. મેં પોતાને પથ્થર કરી દીધો. મારું મગજ માત્ર એક જ વાત વિચારી રહ્યું હતું કે અંતિમ સંસ્કાર પછી હું તારાનો હિસાબ કરીશ. એટલામાં એક માણસે મારા ખભા પર હાથ મૂક્યો અને બોલ્યો, બેટા, હવે અંતિમ સંસ્કારનો સમય આવી ગયો છે. તું આવ તો અમારી સાથે પપ્પાને છેલ્લી વાર જોઈ લે અને સાથે મદદ કર. તેમણે ગંભીરતાથી કહ્યું, બેટા અક્ષય, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેઓ મને એક બાજુ લઈ ગયા. એ વડીલે ધીમા અવાજમાં મને કંઈક કહેવા ઈચ્છ્યું તો મેં આંસુ લૂછતા કહ્યું કે જી. તે વડીલે પપ્પાની અર્થી તરફ ઇશારો કરતા કહ્યું કે તારા પપ્પાએ તેમના મૃત્યુના થોડા દિવસો પહેલાં મારી પાસે એક વચન લીધું હતું. હું તેમને મળવા આવ્યો હતો. તેમણે મારો હાથ પકડીને કહ્યું હતું કે જો મારા મૃત્યુના સમયે મારો દીકરો પહોંચી જાય તો તેને મારો એક સંદેશ જરૂર આપજે. હું ચોંકી ગયો. કેવો સંદેશ? પાપાએ શું કહ્યું હતું? તેમણે કહ્યું હતું કે મારા દીકરાને કહેજે કે મારા અંતિમ સંસ્કાર પહેલાં મારો ચહેરો ખોલીને ધ્યાનથી જરૂર જુએ. વડીલે જણાવ્યું. તો મને આશ્ચર્ય થયું કે પપ્પાએ આવી વસિયત કેમ કરી હતી. પછી મેં ધ્રુજતા હાથોથી કહ્યું કે જી, તમે તેમના ચહેરા પરથી કપડું હટાવો, હું જોવા માંગુ છું. તે વડીલે ધીમેથી પપ્પાના ચહેરા પરથી ચાદર હટાવી. જેવી મારી નજર પપ્પાના ચહેરા પર પડી, મારા રૂંવાટા ઊભા થઈ ગયા. મારા ગળામાં ફસાયેલી ચીસ બહાર નીકળતા રહી ગઈ. પપ્પાના ચહેરા પર મૃત્યુ પછી પણ એક એવી મુસ્કાન હતી જાણે તે જીવંત હોય અને કોઈ ખૂબ ખુશહાલ સ્વપ્ન જોઈ રહ્યા હોય. તેમના ચહેરા પર રોનક હતી. મેં રડતા રડતા વડીલને પૂછ્યું કે આ મુસ્કાન, તે તો આટલી તકલીફમાં મૃત્યુ પામ્યા હતા, તો પછી શાંતિ કેવી? તો વડીલે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું કે બેટા, આ ભલા માણસોની નિશાનીમાં સામેલ હોય છે, પણ આ મુસ્કાન બતાવી રહી છે કે તે કોઈ બહુ મોટા બોજમાંથી આઝાદ થઈ ગયા છે. મેં પાપાના કપાળને ચૂમ્યું. મને આ મુસ્કાન એવી મહેસૂસ થઈ જાણે કે પાપા મને દિલાસો આપી રહ્યા હોય, પણ તે મુસ્કાને મારા અંદરની આગને પણ ઠંડ ન કરી, બલકે વધુ ભડકાવી દીધી. હું જાણતો હતો કે પાપાના મૃત્યુ કુદરતી નથી થયું, કારણ કે પાપાનો તે ફોન કોલ આ સાબિતી આપવા માટે પૂરતો હતો કે તેમને મારી નાખવામાં આવ્યા છે. મારું હૃદય બદલાની આગમાં સળગી રહ્યું હતું. મેં વિચાર્યું કે આ મુસ્કાન પાછળ જરૂર કોઈ રાજ છે. હું પાપાના ગુનેગારને માફ નહોતો કરવા માંગતો, પણ મને ખાતરી હતી કે તે ગુનેગાર બીજું કોઈ નહીં પણ મારી જ પત્ની તારા છે. મેં ગુસ્સામાં આવીને કહ્યું કે તારા, તે મારા પાપાને ધોખાથી માર્યા છે. હું તારા વિરુદ્ધ પુરાવા શોધીને રહીશ અને તને જેલના સળિયા પાછળ પહોંચાડીશ. તેમના અંતિમ સંસ્કાર પછી ઘરે આવીને મેં પાપાના રૂમની તલાશ લેવાનું શરૂ કરી દીધું. મેં દરેક દરવાજો, દરેક કબાટ અને દરેક ખૂણાને છાણી માર્યો. હું શોધી રહ્યો હતો કે કદાચ કોઈ ઝેરી દવા મળી જાય, કોઈ એવી વસ્તુ મળી જાય જેનાથી સાબિત થઈ શકે કે તેમને મારવામાં આવ્યા છે કે ભૂખ્યા રાખવામાં આવ્યા છે. મેં પલંગના ગાદલા ઉથલપાથલ કરી દીધા, તેમની દવાઓની શીશી ચેક કરી. હું જુનૂનની હાલતમાં દરેક વસ્તુ આમ તેમ ફેંકી રહ્યો હતો કે અચાનક દરવાજો ખુલ્યો અને તારા અંદર આવી ગઈ. તમે શું કરી રહ્યા છો અક્ષય? હોશમાં તો છો? રૂમનો હાલ કેમ બગાડી રહ્યા છો? તેણે ડરતા ડરતા પૂછ્યું અને મેં તેની તરફ જોયા વિના ચીસ પાડીને કહ્યું કે તું અહીંથી જતી રહે. મારે તારો ચહેરો પણ નથી જોવો. હું તે પુરાવા શોધી રહ્યો છું જે તારા ગળાનો ફંદો છે. મારા પપ્પાએ મને ફોન પર બધું કહી દીધું છે. તું તેમને મારવા માંગે છે. તારા રડી પડી. ઉપરવાળા માટે મારા પર વિશ્વાસ કરો. મેં એવું કંઈ નથી કર્યું. તમને ગેરસમજ થઈ રહી છે. ગેરસમજ? મેં ઝેરભરી હસી હસતા કહ્યું કે મેં પપ્પાનો અવાજ પોતે સાંભળ્યો હતો. તે જૂઠું નહોતા બોલતા, ન બોલી શકે. હવે તું બસ તારા અંજામની રાહ જો. હું હજી કંઈક બીજું કહેવા જઈ રહ્યો હતો કે બહારથી ઘોંઘાટનો અવાજ આવી ગયો. કોઈ મોટા અવાજે મારું નામ પુકારી રહ્યું હતું. મેં ગુસ્સાથી દરવાજા તરફ જોયું તો આ મારા કાકાનો અવાજ હતો, જે કેટલાક કાગળો હાથમાં લઈને બેઠકમાં ઊભા હતા. મને નહોતી ખબર કે તે કાગળો મારા જીવનમાં તોફાન લાવવાના હતા. હું પાગલોની જેમ રૂમમાં વસ્તુઓ આમ તેમ ફેંકી રહ્યો હતો કે અચાનક કાકા અને લોકો સાથે દરવાજા ઉપર ઊભા રહેલા દેખાયા. તેમના હાથમાં કેટલાક સ્ટેમ્પ પેપર હતા. તેમના ચહેરા પર એક અજીબ જીદભરી મુસ્કાન હતી જે આ શોકપૂર્ણ માહોલમાં ખૂબ જ ભારે લાગી રહી હતી. અક્ષય, બસ કર આ બધું. હવે આ વસ્તુઓનો કોઈ ફાયદો નથી, કાકાએ તીખા અવાજમાં કહ્યું. મેં ગુસ્સાથી તેમની તરફ જોયું અને પૂછ્યું કે શું કહેવા માંગો છો કાકાજી તમે?
અને આ કાગળો કેવા છે? કાકાએ તે કાગળો મારી તરફ લંબાવતા કહ્યું કે જો તારા પપ્પાએ પોતાની જિંદગીમાં જ પોતાની બધી જમીન જાયદાદ મારા નામે કરી દીધી છે. હવે આ ઘર અને જમીનોનો માલિક હું છું. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં તે કાગળો તેમના હાથમાંથી લઈ લીધા અને વાંચવા લાગ્યો. તેના પર ખરેખર પાપાના અંગૂઠાના નિશાન લાગેલા હતા. મેં આશ્ચર્ય અને આઘાતથી કહ્યું કે આ તો અશક્ય છે. પાપા આવું ક્યારે ન કરી શકે. આ બધી જાયદાદ મારી કમાણીથી બની હતી. હું બહાર કામ કરતો હતો, પૈસા મોકલતો રહ્યો અને પાપા દરેક વસ્તુ ખરીદતા રહ્યા. તે મારી સાથે આવો ધોખો ન કરી શકે. આ તમે ધોખાથી અંગૂઠા લગાવડાવ્યા છે. પાપા આવું ક્યારે પણ ન કરી શકે. કાકા હસવા લાગ્યા. હવે ધોખો હોય કે મરજી, કાનૂની રીતે આ બધું મારું છે. તો સારું રહેશે કે તું તારી પત્નીને લઈને અહીંથી નીકળી જા. હું ગુસ્સાથી તેમની તરફ આગળ વધ્યો જ હતો કે પાછળથી તારાનો ગર્જના કરતો અવાજ સંભળાયો. જૂઠ બોલી રહ્યા છે. આ જ ગુનેગાર છે પપ્પાના. હું અને કાકા બંને ચોંકીને ફરી ગયા. તારા દરવાજામાં ઊભી હતી. તેની આંખોમાં હવે ડરની જગ્યાએ બદલાની આગ હતી. તે કાકા તરફ આંગળી ચીંધીને ચીસો પાડી રહી હતી. અક્ષય, ઉપરવાળા માટે મારી વાત સાંભળો. આ એ જ માણસ છે જેણે આપણું જીવન બરબાદ કર્યું. આ મને રોજ ધમકીઓ આપતા હતા કે જો મેં તમને કંઈ જણાવ્યું તો તે તમને બહાર મરાવી નાખશે. હું હેરાન પરેશાન ક્યારેક પત્નીને જોતો અને ક્યારેક કાકાને. તારા આ તું શું કહી રહી છે? ખુલીને જણાવ. તારા રડતા રડતા આગળ વધી અને બોલી કે પાપાજી તો તમારી જિંદગીના સોગંદને કારણે ચૂપ રહ્યા. આ રોજ ઘરે આવતા અને પપ્પાજીને મારતા પીટતા કે જાયદાદ નામ કરાવો. પપ્પાજી માત્ર એટલા માટે ચૂપ રહ્યા કારણ કે આ કહેતા હતા કે તેમના માણસો બહાર દુબઈમાં તમારી પાછળ લાગેલા છે અને જો પપ્પાએ કંઈ કર્યું તો તે તમને મારી નાખશે. પપ્પાજી નહોતા ઈચ્છતા કે તમારી જિંદગીમાં કોઈ ખતરો હોય. કાકાએ ગુસ્સાથી આગળ વધીને તારાને થપ્પડ મારવાની કોશિશ કરી કે બકવાસ બંધ કર તું તારો. મેં તરત જ કાકાનો હાથ પકડી લીધો અને તેમને જોરથી ધક્કો માર્યો કે ખબરદાર, જો મારી પત્નીને હાથ પણ લગાવ્યો તો તારા પૂરી વાત જણાવ. તારે ડુસકા ભરતા કહ્યું કે તે મનહૂસ દિવસે તેમણે મારા ફોનથી જબરજસ્તી પાપાજીને તે કોલ કરાવી. તેમણે પાપાના કનપટ્ટી પર બંદૂક મૂકી હતી અને કહ્યું હતું કે જો અક્ષયને આ નહીં કહ્યું કે વહુ ખૂબ જુલમ કરી રહી છે તો અત્યારે જ ગોળી મારી દઈશ. પાપાને તમને બચાવવા માટે અને મારી જાન બચાવવા માટે તે જૂઠું બોલ્યા હતા, જ્યારે અસલમાં આ જાયદાદ પોતાના નામે કરાવી ચૂક્યા હતા અને પાપાને રસ્તામાંથી હટાવવા માંગતા હતા. મારા દિમાગમાં બધી વાતો પોતાની જગ્યાએ ફિટ થવા લાગી. પપ્પાનો તે ફોન કોલ, પપ્પાનો ડરેલો અવાજ, બધું સાફ થઈ ગયું હતું. મને મારી બેવકૂફી અને કાકાના લાલચ પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. મને પસ્તાવો થયો કે આજ સુધી પપ્પાના સગા સંબંધીઓ સાથે અમે કઈ ભલાઈ નથી કરી અને તેમણે મારા પિતાને મારી પાસેથી છીનવી લીધા. તારાએ વધુ જણાવ્યું કે અક્ષય, તેમણે પપ્પાને છેલ્લા કેટલાક દિવસોથી રૂમમાં બંધ કરી રાખ્યા હતા. તે મારો ફોન પણ છીનવીને લઈ ગયા હતા. પાપા ઘણા દિવસો સુધી ભૂખ્યા તરસ્યા અંદર રહ્યા. ઠંડીમાં તેમની પાસેથી ધાબળો શ્રદ્ધા છીનવી લેવામાં આવ્યો હતો. આ ઠંડી અને ભૂખને કારણે પપ્પાનું મૃત્યુ થયું છે, બલકે આ એમનો ગુનો છે. આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. મેં કાકાને પકડી લીધા અને ગર્જના કરવા લાગ્યો કે તે મારા પપ્પાને તડપાવીને માર્યા. હું તને જીવતો નહીં છોડું. કાકાએ મારો ગિરેબાન પકડી લીધો અને ધક્કો મારતા બોલ્યો કે હા, મારી નાખ્યો મેં તારા બાપને. એ બુઢો બહુ ઉડી રહ્યો હતો. હવે તને પણ અમે જ મારી નાખીશ અને કોઈને ખબર પણ નહીં પડે. કાકાએ ખિસ્સામાંથી પિસ્તોલ કાઢવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં તારાએ દરવાજા તરફ ઈશારો કર્યો. બહુ મોડું થઈ ગયું છે. મેં પોલીસને ઇન્ફોર્મ કરી દીધો હતો. બહાર પોલીસના સાયરનનો અવાજ ગુંજવા લાગ્યો. કાકાના ચહેરા પર રંગ ઉડી ગયા. મેં નફરતથી તેમને જમીન પર પટકી દીધા. સચ્ચાઈ સામે આવી ગઈ હતી અને મારો તે શક જે સત્ય બની ગયો હતો હવે વિશ્વાસમાં બદલાઈ ગયો કે મારી પત્ની નિર્દોષ છે અને મારો અસલી દુશ્મન મારા ઘરનો જ એક સભ્ય નીકળ્યો. પોલીસના ભારે બૂટના અવાજે ઘરની બેઠકમાં એક નવી હલચલ મચાવી દીધી. ઇન્સ્પેક્ટર પોતાના જવાનો સાથે ઝડપથી અંદર દાખલ થયા અને તેમણે ક્ષણભરમાં કાકાને ઘેરી લીધા. કાકા, જ્યાં હમણાં થોડી વાર પહેલા સુધી ઊભા રહીને મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા હતા, હવે પોલીસને જોઈને ભીગી બિલાડી બની ગયા હતા. તેમના હાથમાંથી તે કાગળો નીચે જમીન પર વિખરાઈ ગયા, જે તેમના લાલચ અને ગુનાનો બદલતો પુરાવો હતો. મેં નફરતભરી નજરોથી મારા કાકા તરફ જોયું. ઇન્સ્પેક્ટરને કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ, આજ એ માણસ છે જેણે મારા પપ્પાને માર્યા છે. તેને જાયદાદના લાલચમાં મારા વૃદ્ધ અને બીમાર પિતાને ભૂખ્યા તરસ્યા રાખ્યા અને ઠંડીમાં તડપાવીને મારી નાખ્યા.
તેણે ન માત્ર કોઈનો જીવ લીધો છે પણ ધોખો પણ આપ્યો છે અને ડરાવી ધમકાવીને જાયદાદ પોતાના નામે કરાવી છે. કાકાએ છેલ્લી કોશિશ કરતા ચીસો પાડવાનું શરૂ કરી દીધું કે આ જૂઠું બોલી રહ્યો છે. ઇન્સ્પેક્ટર, આ પાગલ થઈ ગયો છે. બધું મારા ભાઈએ પોતાની મરજીથી મને આપ્યું હતું. પણ ઇન્સ્પેક્ટરે આગળ વધીને કાકાના હાથોમાં હથકડી પહેરાવ્યા અને બોલ્યા કે તમારી સફાઈ હવે કોર્ટમાં આપજો. અમને તમારા વિરુદ્ધ અક્ષયની પત્નીના નિવેદન અને કેટલીક રેકોર્ડિંગ પણ મળી ચૂકી છે કે તમે તેમને ધમકાવ્યા હતા. પોલીસ મારા કાકાને લઈને ચાલી ગઈ. જતા જતા કાકા મને અને તારાને ખરાબ ભલું કહેતા રહ્યા, પણ હવે તેમના અવાજમાં એ તાકાત નહોતી રહી જે થોડીવાર પહેલાં હતી. તેમના જતાં જ ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો. એ તોફાન જે ઘણા દિવસોથી અમારા જીવનમાં ઊભું થયું હતું હવે રોકાઈ ગયું, પણ પોતાની પાછળ તબાહીના નિશાન છોડી ગયું. હું ત્યાં જ જમીન પર બેસી ગયો અને બંને હાથોથી મારું માથું પકડી લીધું. મારું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. મેં માથું ઊંચું કરીને તારા તરફ જોયું, જે દિવાલ સાથે માથું ટેકવીને ચૂપ ઊભી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો, પણ તેની આંખોમાં એક અજીબ શાંતિ હતી કે સત્ય સામે આવી ગયું. હું મારી જગ્યાએથી ઊભો થયો અને ધીમે ધીમે તારા પાસે ગયો. મારું માથું શરમથી ઝૂકેલું હતું. મને પોતાના પર તૃણા આવી રહી હતી કે હું કેટલી હલકી વિચારસરણી રાખી રહ્યો હતો. મેં ધ્રુજતા હાથોને જોડ્યા અને તારાની સામે ઊભો રહી ગયો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તારા, મારો અવાજ ડરમસ થઈ ગયો. મને માફ કરી દે, હું ખૂબ મોટો ગુનેગાર છું. મેં તારા પર ખૂબ શક કર્યો. મેં તે સ્ત્રી પર આરોપ લગાવ્યો જેણે મારા પપ્પાનું આટલું ધ્યાન રાખ્યું, પોતાના દિવસ રાત એક કરી દીધા. હું સાચે જ અંધો થઈ ગયો હતો. તારા, મને પાપાનો તે ફોન કોલ સમજાયો નહીં અને મેં મારા ગુસ્સાને રૂખ તારી તરફ જ વાળી દીધો. તારાએ આગળ વધીને મારા જોડેલા હાથને પકડી લીધા અને રડતા બોલી કે અક્ષય, પ્લીઝ આવું ન કરો. તમે મારા માથાનો તાજ છો. તમે માફી માંગીને મને શર્મિંદા કરી રહ્યા છો. હું જાણું છું કે પરિસ્થિતિઓ એવી થઈ ગઈ હતી કે કોઈ પણ હોત તો આવું જ વિચારત. પાપાજીએ જે શબ્દો કહ્યા હતા તે હતા જ એટલા ખોફનાક કે કોઈ પણ દીકરાનું લોહી ઉકળી ઉઠે. મેં ડુસકા ભરતા કહ્યું કે પણ તે આ એકલા કેવી રીતે સહન કર્યું? મેં તને જણાવ્યું કેમ નહીં? તું જુલુમ સહન કરતી રહી. તારાએ આંસુ લૂછતા કહ્યું કે હું મજબૂર હતી. અક્ષય કાકા રોજ આવતા હતા અને બંદૂક બતાવીને કહેતા હતા કે તેમના માણસો બહાર દુબઈમાં તમારી પાછળ લાગેલા છે. તે કહેતા હતા કે જો મેં મોં ખોલ્યું કે પાપાએ કંઈ જણાવ્યું તો ત્યાં જ તમને જાનથી મારી નાખશે. પાપાજી પોતાની જાન કરતાં તમારી જાનને વધારે પ્રેમ કરતા હતા. તેમણે મને કસમ આપી હતી કે હું તમને કંઈ પણ નહીં જણાવું. તે કહેતા હતા કે મારો દીકરો સલામત રહેવો જોઈએ, ભલે મારી જાન જતી રહે. આ સાંભળીને હું ફૂટીને રડી પડ્યો. મારા પિતાએ મરતા દમ સુધી માત્ર મારી જ ચિંતા કરી. તે પોતે ભૂખ્યા અને ઠંડી સહન કરતા રહ્યા જેથી હું પરદેશમાં સહી સલામત રહું. હવે મને સમજાયું કે પાપાના ચહેરા પર એ મુસ્કાન કેમ હતી. મેં તારા તરફ જોતા કહ્યું કે હવે મને સમજાયું કે પાપાના ચહેરા પર મુસ્કાન કેમ હતી. તે આટલા માટે હસી રહ્યા હતા કારણ કે તે સરળ થયા હતા. તેમણે પોતાની જાન આપીને મને બચાવી લીધો હતો અને તેમને ખાતરી હતી કે તેમનો દીકરો આવશે અને તેમનો અંતિમ સંસ્કાર કરશે તો સચ્ચાઈ સુધી પહોંચી જશે. તારાએ માથું હલાવ્યું. તે ખૂબ બહાદુર ઇન્સાન હતા. છેલ્લી ઘડીએ પણ તેમણે કાકાને કહ્યું હતું કે તું મારું શરીર મારી શકે છે પણ મારા દીકરાના પ્રેમને નહીં મારી શકે. મેં તારાના માથા પર હાથ મૂક્યો અને દિલની ગહેરાઈઓથી તેનો આભાર માન્યો કે હું તારો આ ઉપકાર આખી જિંદગી પણ ઉતારી નહીં શકું. તે ન માત્ર મારા પપ્પાની દીકરી બનીને તેમનું ધ્યાન રાખ્યું પણ તેમના હુકમ પર પોતાની ઇજ્જત અને જાનને જોખમમાં મૂકીને મારી જિંદગી બચાવી. મેં તારા પર એ જ આરોપ લગાવ્યો. તેનો સુધારો તો હું આખી જિંદગી પણ નહીં કરી શકું. તારાએ હળવી મુસ્કાન સાથે કહ્યું કે ઉપરવાળાનો શુક્ર કરો કે ગુનેગાર પોતાના અંજામે પહોંચી ગયો અને પપ્પાનું મૃત્યુ વ્યર્થ ન ગયું. તે રાત હું મોડે સુધી પપ્પા વિશે વિચારતો રહ્યો. મારું દિલ શાંતિમાં હતું. મને જિંદગીનો સૌથી મોટો પાઠ મળી ગયો હતો. હું વિચારતો હતો કે માણસ કેટલો પણ નબળો કેમ ન હોય. તે આંખોથી જે જોઈને નિર્ણય કરે છે જ્યારે હકીકત આવનાર પડદા પાછળ છુપાયેલી હોય છે. આપણે અવારનવાર તે લોકો પર શક કરીએ છીએ જે આપણા સૌથી મોટા શુભેચ્છક હોય છે. મારી પત્ની જેના પર મેં ગુનેગાર હોવાનો આરોપ લગાવ્યો તે મારા જીવનની સૌથી મોટી રક્ષક નીકળી અને તે કાકા જે લોહીનો સંબંધ રાખતા હતા, જેમને પાપા પોતાના ભાઈ સમજતા હતા, તે અસ્તિનના સાપ નીકળ્યા. આ દુનિયા અજીબ છે. અહીં જે લોકો પર આપણે હદથી વધારે ભરોસો કરીએ છીએ ક્યારેક તે જ આપણા સૌથી મોટા દુશ્મન બનીને સામે આવી જાય છે અને જેમને આપણે નજરઅંદાજ કરીએ છીએ કે શંકાની નજરથી જોઈએ છીએ તે મુશ્કેલ સમયમાં આપણા માટે મસીહા સાબિત થાય છે. સંબંધોની ઓળખ
ક્યાંયથી નહીં, બલકે અહેસાસ અને ઈમાનદારીથી થાય છે. મારા પપ્પાએ પોતાની જાન આપીને મને સંબંધોની ઓળખ કરાવી હતી. તેમની તે મુસ્કાન હંમેશા મારા માટે ઉદાહરણ રહેશે કે સચ્ચાઈને જેટલી પણ દબાવવામાં આવે તે બહાર આવી જ જાય છે. બીજા દિવસે સવારે જ્યારે સૂર્યની પહેલી કિરણો આંગણામાં પડી તો એવું લાગ્યું જાણે ઘણા દિવસો પછી રોશની અમારા ઘરમાં આવી હોય. છેલ્લા કેટલાક દિવસોની બધી અફરાતફરી, દર્દ, દુઃખ અને ગુસ્સાએ જાણે હવે જઈને થંભીને મારા દિલના કોઈ ખૂણામાં જગ્યા બનાવી લીધી હતી. હું વરંડામાં બેસીને પપ્પાની તસવીર જોઈ રહ્યો હતો. એ જ મુસ્કાન, એ જ શાંતિ, એ જ અતૂટ ભરોસો. તારા મારા માટે ચા લઈને આવી. તેની આંખોની લાલાશ સ્પષ્ટ દેખાતી હતી, પણ આજે તેમાં ડર નહોતો અને નહોતો કોઈ બોજ. તે ધીમેથી મારી પાસે આવીને બેસી ગઈ. ચાનો કપ મને પકડાવીને તે ચૂપચાપ આકાશ જોવા લાગી. મેં તેને કહ્યું, તારા, હવે બધું ખતમ થઈ ગયું. કાકા જેલમાં છે. પાપાના આત્માને હવે શાંતિ મળશે. તારાએ ધીમા અવાજમાં કહ્યું, ખતમ નહીં અક્ષય, હવે ખતમ નથી થયું. પાપાજી સાથે જે થયું તે માત્ર એક ઘરની અંદર નહીં પણ ઘણા ઘરોમાં થાય છે. લાલચ, સંબંધો પર શક અને મજબૂરીમાં ખામોશી. તેની વાતોએ મારા દિલને સ્પર્શી લીધું. મેં તેની તરફ જોતા કહ્યું, તો પછી શું કરવું જોઈએ? તારાએ મારી તરફ જોયું. તેની આંખોમાં હવે ડર નહીં, એક આગ હતી. પાપાજી ઈચ્છતા હતા કે તું મજબૂત બને અને હું ઈચ્છું છું કે તું કોઈ બીજા અક્ષયને આ દર્દમાંથી ન પસાર થવા દે. ચાલ પોતાના નામ પર એક ટ્રસ્ટ બનાવીએ. એ તે વડીલો માટે જે એકલા છે, જેમના પર તેમના પોતાના જુલમ કરે છે, જેમને કોઈ સંભાળવાવાળું નથી. હું તેની વાત સાંભળીને થોડી પળો માટે ચૂપ રહ્યો. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હા, પાપાના નામ પર ઓમકાર વિશ્વાસ ટ્રસ્ટ, જેથી કોઈ પણ પિતા ભૂખ અને ઠંડીથી ન મરે અને કોઈ પણ દીકરો શકની આગમાં પોતાની જ પત્નીને ગુનેગાર ન બનાવે. તારાની આંખો ભરાઈ આવી. પાપાજીને આજ જોઈતું હતું કે તું ઇન્સાફ કરે, પણ નફરત સાથે નહીં, ઇન્સાનિયત સાથે. તેણે પોતાના આંચલથી આંખો લૂછી અને ધીમેથી બોલી, અક્ષય, દર્દ આપણને તોડતું નથી. જો આપણે ઈચ્છીએ તો એ જ દર્દ આપણને નવા પણ બનાવી દે છે. મેં પહેલી વાર ઘણા દિવસો પછી હળવેથી હસ્યો. તો પછી આપણે બંને મળીને બીજા માટે એ બનીશું જે પપ્પા મારા માટે હતા. એક દિવાલ, એક સહારો અને ભરોસો. અમે બંને પપ્પાની તસવીર પાસે ઊભા રહ્યા. મેં ફોટોને સ્પર્શ કરીને ધીમેથી કહ્યું કે પાપા, આ મુસ્કાન હવે હું સમજી ગયો છું. તમે માત્ર મને બચાવ્યો નથી, મને એક બહેતર ઇન્સાન બનાવ્યો છે. તારાએ મારા ખભા પર હાથ મૂક્યો. સૂરજની રોશની હવે રૂમમાં ફેલાઈ ચૂકી હતી. અમારા જીવનના અંધારા ખતમ નહોતા થયા, પણ રોશનીએ રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ વાર્તાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે સંબંધો ક્યારેય પણ શોખના પાયા પર ઊભા નથી રહેતા. ક્યારેક આપણને લાગે છે કે આપણે સાચા છીએ, આપણી વાત સચ્ચાઈની સૌથી નજીક છે, પણ સત્ય હંમેશા એટલું સીધું નથી હોતું જેટલું આપણે વિચારીએ છીએ. લોકોની આંખોમાં જે દર્દ હોય છે તે અવારનવાર તેમની સચ્ચાઈથી જ પેદા થાય છે. આપણે તેને જોઈને પણ અણદેખું કરી દઈએ છીએ, કારણ કે આપણું દિમાગ પહેલાથી પોતાના નિર્ણય સંભળાવી ચૂક્યું હોય છે. ગેરસમજ એક એવી આગ છે જેમાં સત્ય સળગતું નથી, પણ સંબંધો સળગીને રાખ થઈ જાય છે. કહેવાય છે કે જિંદગીમાં સૌથી ભારે બોજ પસ્તાવાનો હોય છે, કારણ કે તેની સાથે માણસ બે લડાઈઓ લડે છે. એક અતીતથી, જેને તે બદલી નથી શકતો, અને બીજું પોતાની જાતથી, જેને તે માફ નથી કરી શકતો. આપણે જ્યારે કોઈ પોતાના પર આરોપ લગાવીએ છીએ તો આપણે માત્ર તેમનું દિલ નથી દુભાવતા, તે ભરોસાના મૂળિયા પણ કાપી નાખીએ છીએ, જેને વધારવામાં વર્ષો લાગે છે. અને ઘણીવાર જ્યારે સત્ય સામે આવે છે ત્યાં સુધી નુકસાન એટલું ઊંડું થઈ ચૂક્યું હોય છે કે માફી પણ નાની લાગવા લાગે છે. સંબંધોમાં સૌથી જરૂરી વસ્તુ એ છે કે આપણે આપણા લોકોને તેમના કર્મોથી ઓળખીએ છીએ, ન કે ડર અને શોખથી. જે લોકો ચૂપચાપ આપણી સાથે ઊભા રહે છે, જે બોલ્યા વિના આપણું દર્દ સહન કરે છે, જે આપણા પડવા પર આપણને પકડી લે છે, ક્યારેક આપણે એ જ લોકો ખોઈ દઈએ છીએ માત્ર એટલા માટે કે આપણે તેમની ચૂપકીદી જૂઠ શોધી લીધું અને તેમની સચ્ચાઈમાં શક કરી લીધો. એટલા માટે જિંદગીનો અસલી નિયમ આ છે: નિર્ણય કરતા પહેલા વધુ સમજો, શક કરતા પહેલા મનની વાત પૂછો, અને કોઈ પર આરોપ લગાવતા પહેલા એકવાર તેમના દિલને મહેસૂસ જરૂર કરો, કારણ કે સત્ય હંમેશા દેખાતું નથી અને દર્દ હંમેશા બોલતું નથી. મિત્રો, એક વાર્તા રજૂ કરવામાં અમે અમારો પૂરો સમય આપીએ છીએ, તો એક સબસ્ક્રાઇબ અને લાઇકથી અમને પ્રોત્સાહન મળે છે વધુ સારું લાવવા. તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરો.